નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિણાત કિશોરમાં। આજના વિડીયોમાં વાત કરીશું ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે, જે યોજના અંતર્ગત ખેડૂતોને 2 દેશી ગાય ખરીદવા માટે સરકાર તરફથી 28,000ની સહાય આપવામાં આવે છે। યોજનાની વિગતવાર માહિતી મેળવી ખાસ આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરજો। ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો વિડિયો શરૂ કરીએ। આજના વિડિયોમાં વાત કરીશું પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પશુપાલન યોજનાની અંદર સરસ મજાની યોજના આવી છે। 2 દેશી ગાય ખરીદવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે। યોજનાનો મુખ્ય હેતુ અને સહાયની વાત કરીએ તો પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાને બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવે તે હેતુથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે 2 દેશી ગાયની ખરીદી માટે એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા દેશી ગાય ખરીદી માટે સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। આ યોજનાનો લાભ પ્રાકૃતિક ખેતી કરવા માંગતા રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂતો ખાતેદારોને મળવાપાત્ર થાય છે। આ યોજના અંતર્ગત ખેડૂતોએ પહેલા ભારતીય રિઝર્વ બેંક માન્ય કોઈપણ નાણાકીય સંસ્થા કે બેંક પાસેથી પશુની ખરીદી માટે ધિરાણ મેળવેલ હોવું જોઈએ। આ યોજના અંતર્ગત બેંકોએ મંજૂર કરેલ કુલ ધિરાણની રકમ અથવા વધુમાં વધુ ₹28,002 રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે। આ યોજનાનો લાભ કુટુંબમાંથી આજીવનમાં કોઈપણ એક જ વ્યક્તિને મળવાપાત્ર થાય છે। યોજના માટે જરૂરી પુરાવાની વાત કરીએ તો 1 બારકોડેડ રેશન કાર્ડ, 2 જમીન માટેનો આધાર, 3 જાતિનો દાખલો સક્ષમ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટે, 4 બેંક લોન મંજૂરી આદેશ, 5 બચત ખાતા બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક। દેશી ગાય સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/7/2025 રહેશે। હાલ આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે।